ગાઈસ વોટ્સઅપ વેલકમ બેક ટુ ધી ચેનલ. સો ગાઈસ આજે અમે લોકો તમને શીખવાડીશું કેમની કિંડિયા બાંધવી. બરોબર યશેશ? અત્યારે થોડું અંધારું થઈ ગયું ને લાગતું. તો વાંધો નહીં, લાઈટ દેખાય છે ને જો પાછળ લાયો મસ્ત વ્યૂ આવે જો. તો ગાઈસ જો પહેલા આ રીતે એક પતંગ હશે તમારી જોડે, આવો રાખવાનો એક પતંગ. બરોબર, એના પાછળનું આ સ્ક્વેર છે ને એમાં એક નાનો ટુકડો કાપી દેવાનો એક જ પતંગમાં. પછી બીજા બધામાં કન્ટિન્યુ. પછી ફટાફટ આની કિન્યા બાંધવા લાગવાનું. કાણા પાડો, આ રીતે કાણા પાડવાના ફટાફટ નાના નાના. બરોબર જ છે. હેડ હવે એ ભાઈ બીજો ફાટેલો પતંગ ક્યાંથી લાવવાનો? તો પડ્યો હોય ફાટેલો હોય ને પતંગ એની પણ લઈ લેવાનો. હા, પછી હવે બે સાઈડથી નાખવાના કાણામાં ફટાફટ. 2 મિનિટમાં પૂરું કરવાનું ગાઈઝીસ. યસ કઈ બીજું તો જણાવવાલા ગાઈઝીસ ને. આ સાઈડ હવે ગાંઠ બાંધી દીધી, એ રીતે જ આટલે બાંધવાની બીજી. કઈ ના કરાય, કિનારા વાળી જ પતંગો લવાય. હા તો ભાઈ બજેટ ઉપર હે ને ભાઈ બધા. યસ આપણે ક્યાં ચકાય, આપણને કીધે બાંધતાય નહીં આવડતી. તો ગાઈઝીસ પછી આટલે પાછળની સાઈડની 2 ગાંઠો મારી દેવાની. હવાના હિસાબે છે બધું. હવા સસ્તી હોય આ એટલે હવા સારી એવી હોય તો 3-4 મારવી સારી. પછી આટલે હવે આ રીતે સૂન કરવાનું. સૂન આ રીતે સૂન કર્યું. આ રીતે એક ટ્રાયંગલ બને, એને પિંચ કરીને ગાંઠ માર દેવાની એક. સો આપણો પતંગ રેડી. અને પછી ચેક કરી લેવાનું એકદમ એક્યુરેટ આવે કે ઉપર નીચે હોય ચાલે. પછી આ પતંગ રેડી થઈ ગયો ફ્લાય કરવા. લેટ્સ ગો ગાઈસ, મિલતે બીજે બ્લોગમાં.